નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં સ્વ ઈશ્વરભાઈ જાદવની વર્ષ શ્રાદ્ધ નિમિત્તે ભવ્ય જાહેર કીર્તન કાર્યક્રમ। તાપી જિલ્લા સોનગઢ સાર્વજનિક સ્કૂલના ગ્રાઉન્ડ પર સ્વ ઈશ્વરભાઈ જાદવની વર્ષ શ્રાદ્ધ નિમિત્તે ધાર્મિક ભાવનાથી ઉત્પ્રોત જાહેર કીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ આત્માની શાંતિ અને પરિવારજનોના કલ્યાણાર્થે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। દોંડાઈ ચા પ્રદેશના લોકપ્રિય અને પ્રખર કીર્તનકાર રવિ કિરણ મહારાજે ભક્તિનો સંદેશ આપી સમગ્ર માહોલને આધ્યાત્મિક રંગે રંગી દીધો। તેમના ઓજસ્વી વક્તવ્ય, અભંગ ગાયન અને આધ્યાત્મિક વિચારો દ્વારા વ્યસન મુક્તિ અને ધાર્મિક જાગૃતિનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો। શ્રી રવિ કિરણ મહારાજે સોનગઢ પધારી સર્વના વહાલા સ્વ ઈશ્વરભાઈ જાદવની ખાસ યાદ સાથે પરંપરાગત કીર્તન રજૂ કર્યું। ભજન વાર્તા અને આધ્યાત્મિક પ્રસંગો દ્વારા શ્રોતાઓને ભાવ વિભોર કરી દીધા। કીર્તન દરમિયાન જીવનનું સત્ય, સદાચાર અને ભક્તિનો મહિમા વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે આયોજન સમિતિએ જણાવ્યું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। મારું નામ હવે ગોકુળભાઈ, આજે આપણે સોનગઢ નગરમાં અને સાર્વજનિક સ્કૂલમાં શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ઈશ્વર અર્જુન જાદવ એમના વર્ષ શ્રાદ્ધ નિમિત્તે હા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, હા જેમાં મહારાષ્ટ્રના વિખ્યાત કીર્તનકાર હરિભક્ત પારાયણ રવિ કિરણ મહારાજને બોલાવવામાં આવેલું છે હા અને જેમનું કીર્તન હવે શરૂઆત કરવાના હા હવે તમારી ભજન મંડળી કાયમ આજે વર્ષોથી સોનગઢ નગરમાં સેવા આપે છે, તો બે શબ્દ આપ સોનગઢ નગરની ધર્મપ્રેમી જનતાને શું કહેવા માંગો છો? ધર્મના કાર્યમાં સતત બધા પ્રેરિત રહે છે, તેમજ સંત શ્રી જ્ઞાનેશ્વર માઉલી ભજની મંડળ સોનગઢ તરફથી હું બધા ભક્ત મંડળીને કહેવા માંગુ છું કે આવા ધર્મના કાર્યો નિરંતર થયા કરે અને સૌ કોઈ તેમાં જોડાય। જય હરિ।